વાત કરવાની છે સમાજ વિદ્યા ધોરણ 9 એનું બીજું ચેપ્ટર પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ। આમ જોવા જઈએ આપણે તો ભારતમાં અંગ્રેજો છે જેનું શાસન જે છે એની પૂર્વ ભૂમિકા આપણે પહેલા ચેપ્ટરમાં જોઈ। આ ચેપ્ટરમાં આપણે એ જોવાનું છે કે પ્રથમ વિશ્વયુદ્ધ આપણે ઘણી વખત સાંભળેલું તો હોય કે પ્રથમ વિશ્વયુદ્ધ જે છે એ 1914 થી લઈને 1918 સુધી ચાલ્યું હતું। પણ આ પ્રથમ વિશ્વયુદ્ધ જે છે એ શા કારણે થયું તેનો થોડો ઘણો જવાબ જે છે એ તમને ભારતમાં અંગ્રેજોનું દમન જે છે એના દ્વારા પણ મળી જાય છે। પણ આપણે વિગતવાર ચર્ચા કરવાની છે કે માત્ર અંગ્રેજો એટલે કે ઇંગ્લેન્ડની પ્રજા જે છે એ લોકો જ નહીં પણ બીજા કેટલાક એવા દેશો હતા। આ દેશો છે એનું માત્ર એક જ કામ હતું કે બને એટલું સામ્રાજ્ય વધારે ને વધારે વિસ્તાર કરવો। તો આ જે સામ્રાજ્યવાદી નીતિ કહીએ છીએ આપણે એ સામ્રાજ્યવાદી નીતિ જે છે એ પ્રથમ વિશ્વયુદ્ધનું એક કારણ બન્યું હતું। તો આજે આપણે એ જ ચર્ચા કરવાની છે કે પ્રથમ વિશ્વયુદ્ધ જે છે એ શા કારણે થયું અને આ પ્રથમ વિશ્વયુદ્ધ જે છે એના પરિણામ ક્યાં ક્યાં આવેલા છે। તો અહીંયા આપણે પહેલા તો એની પૂર્વધારણા વિચારીએ કે કયા કારણોથી આ પ્રથમ વિશ્વયુદ્ધ થયું। તો એના માટે પહેલું એક મહત્વનું કારણ જે આવે છે એ અલગ અલગ યુરોપના જે રાષ્ટ્રો છે એ અલગ અલગ રાષ્ટ્રોની સામ્રાજ્યવાદી નીતિ અને તેની પ્રદેશ લાલસા એ જ એક મહત્વનું અને સૌથી મોટામાં મોટું કારણ ગણી શકાય। આપણને ખ્યાલ જ છે કે ભારતમાં અંગ્રેજો જે છે એ પહેલા વેપાર કરવા આવ્યા હતા પણ સમય પસાર થતાં આ લોકો જે છે એ ધીમે ધીમે કરતા ભારતની રાજનીતિ જે છે એમાં પણ ઝંપલાવ્યું અને ધીમે ધીમે કરતા તેણે પોતાનો વિસ્તાર જે છે એ વિસ્તાર પણ વધાર્યો। માત્ર ભારત જ નહીં આપણે વાત કરીએ તો દક્ષિણ આફ્રિકા અથવા તો આફ્રિકા ખંડ જે છે એ આફ્રિકા ખંડના ઘણા બધા વિસ્તાર જે છે એ આ યુરોપના અલગ અલગ રાષ્ટ્રો દ્વારા પોતાના તાબા હેઠળ લાવવામાં આવ્યા હતા। તો અહીંયા વાત કરીએ આપણે કે મહત્વના અથવા તો આપણે આ જે ચેપ્ટર છે એમાં ઘણા બધા દેશના નામ આવશે। તો આપણે અમુક જે દેશના નામ જે છે એ આપણે વર્લ્ડ મેપ આખા દુનિયાના નકશા દ્વારા પણ આપણે જોશું કે આવા જે દેશો જે છે એ ક્યાં આવેલા છે। એટલે તમને થોડું ઘણું જો વર્લ્ડ મેપનું થોડું ઘણી જાણકારી હોય તો તમને યાદ રાખવું થોડુંક સહેલું પડે। આપણા માટે ઘણા બધા એવા અલગ અલગ નવા દેશના નામ આવશે તો આપણે દરેક આવા દેશ જે છે એ દેશના નામ આપણે ખાસ યાદ રાખવાના છે। આપણે અહીંયા વધારે પડતું 3 ખંડ વિશે ચર્ચા કરશું। આ ખંડમાં એક આવે છે યુરોપ ખંડ, એક આવે છે આફ્રિકા ખંડ અને એક આવે છે એશિયા ખંડ। તો આપણે આ 3 ખંડ વચ્ચે આપણે યુરોપ જે છે પછી એશિયા છે અને આફ્રિકા આ 3 ખંડ વિશે આપણે થોડીક વધારે ચર્ચા કરશું કારણ કે એ બધા ખંડ જે છે ત્યાંના લોકો જે છે એ વધારે આમાં અમુક જે છે એ શોષણ કરે છે ને અમુક છે એ શોષાય છે એવા દેશોના નામ આવશે। અહીંયા વાત કરીએ આપણે કે એશિયા અને આફ્રિકા જે દેશ છે એ દેશોને આ જે યુરોપના દેશો અલગ અલગ દેશ જે છે આપણે હમણાં ચર્ચા કરીએ તેણે આર્થિક રીતે એટલે આપણે રૂપિયાની બાબતમાં કહીએ તો તેને ખૂબ જ વધારે એવું ધન સંપત્તિ જે છે એ ભારત તથા આવા આફ્રિકાના અલગ અલગ દેશોમાંથી એને ભેગા કર્યા। ત્યારબાદ સામાજિક એટલે શું? તો સામાજિક એટલે કે સમાજના કેટલાક રીતિ રિવાજો છે એમાં તેને વચ્ચે આપણે એમ કહી શકીએ કે વચ્ચે એને ઝંપલાવ્યો અથવા તો આવા જે રીતિ રિવાજોમાં પણ એને ફેરફાર કરવાનો પ્રયત્ન કર્યો અને માણસોની સામાન્ય જરૂરિયાત જે છે એ જરૂરિયાત સંતોષવાની જગ્યાએ તેને તેની પાસે જે હતું એ પણ લૂંટી લીધું છે। ત્યારબાદ વાત કરીએ સાંસ્કૃતિક નુકસાન। તો મેં તમને અગાઉ પણ કીધું હતું કે કેટલીક આપણી સાંસ્કૃતિક સંપત્તિઓ જે છે કેટલાક અલગ અલગ મંદિરો મસ્જિદો કે અલગ અલગ ખૂબ જ સારી એવી ઇમારતો કે ખૂબ જ વધારે કિંમતી એવી વસ્તુઓ ઘરેણાં આવી બધી વસ્તુઓ જે છે આવી બધી વસ્તુઓ કિંમતી અથવા તો આપણા પૂર્વજો દ્વારા મળી હોય એને પણ આવા દેશોએ નુકસાન પહોંચાડ્યું હતું। તો એના લીધે શું થયું તો કે વિશ્વ રાજકારણમાં આના પરિણામો જે છે એ પરિણામો એવા આવ્યા કે જેને લીધે
પ્રથમ વિશ્વયુદ્ધ થયું અને રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ થઈ, જેના વિશે આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે. તો અહીંયા વાત કરીએ આપણે કે યુરોપના દેશ જે છે એ યુરોપના અલગ અલગ દેશ જે છે એની સત્તા લાલસા અને પોતાની સામ્રાજ્યવાદી એવી નીતિ હતી કે એ માત્ર એશિયા અને આફ્રિકા ખંડના અલગ અલગ દેશ લોકો નહીં, તે યુરોપ દેશના પણ યુરોપ દેશના અલગ અલગ લોકો ઉપર પણ તે લોકો કબજો જમાવતા હતા. તેના ઉદાહરણ જો આપણે આપીએ તો આવશે નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ. આપણે આવા નામ જે છે એ સાંભળ્યા હોય તો વધારે સારું, પણ જો ન સાંભળેલા હોય તો આપણે વર્લ્ડ મેપ દ્વારા હમણાં એને જોશું. તો આવા જે દેશો જે છે એવા દેશો પર પણ કબજો કર્યો હતો. કોણે? તો સ્પેને કબજો કર્યો હતો. તો પહેલાં હું તમને થોડું ઘણું પૂર્વ ભૂમિકા આપી દઉં કે તમારી પાસે જો શાસકના નામો આવે, એટલે કે કેટલા દેશોએ શાસન કર્યું છે એના જો નામ આવે તો વધારે પડતું તમને કયું સાંભળવા મળશે? તો સૌપ્રથમ સૌથી વધારે સામ્રાજ્યનો જેને વિસ્તાર કર્યો હતો એ આવશે ઇંગ્લેન્ડ. ત્યારબાદ આપણે વાત કરીએ ફ્રાન્સ, ત્યારબાદ વાત કરીએ આપણે સ્પેન. આ જ બધા નામ જે છે એ તમને પ્રથમ વિશ્વયુદ્ધમાં એક જ જૂથમાં જોડાયેલા તમને જોવા મળશે. તો સ્પેન છે, પછી ફ્રાન્સ છે, પછી આપણે વાત કરીએ ઇંગ્લેન્ડ છે, અમેરિકા છે. આવા બધા દેશ જે છે એને અલગ અલગ સામ્રાજ્ય ઉપર પોતે પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ આપણે જેના ઉપર શાસન કર્યું હતું એમાં કયા દેશ વધારે પડતા આવે છે? ભારત દેશ આવે છે, એશિયાના ઘણા બધા દેશ આવે છે, ત્યારબાદ ચીન આવે છે, આફ્રિકા આવે છે. તો આફ્રિકાના ઘણા બધા દેશ આવે છે. તો આ બધા એવા પ્રદેશ છે કે જેમાં અંગ્રેજોએ શાસન કર્યું હતું. હવે હું તમને થોડુંક વર્લ્ડ મેપ દ્વારા સમજૂતી આપું તો આ આખો વિશ્વનો નકશો છે. અહીંયા આપણે જોઈએ તો આ જગ્યાએ ભારત આવેલું છે, અહીંયા ચાઇના આવેલું છે. મેં તમને હમણાં જે અલગ અલગ દેશના નામ કીધા એ દેશના નામ આપણે 3 દેશની વાત કરી એને આપણે જો નકશા દ્વારા જોઈએ તો અહીંયા આપણને આપેલું છે લક્ઝમબર્ગ. આ જે છે એ છે લક્ઝમબર્ગ. અહીંયા નજીકમાં જ આવેલું છે ફ્રાન્સ. આ લક્ઝમબર્ગની નજીકમાં ફ્રાન્સ આવેલું છે. ત્યારબાદ બીજું અહીંયા વાત કરીએ તો આપણે બેલ્જિયમ. તો આ જે છે એ છે બેલ્જિયમ. તો બેલ્જિયમ ને લક્ઝમબર્ગ ને આ બધા ક્યાંના છે? તો યુરોપ દેશના. આપણે અહીંયા જોઈએ તો આ આખો ખંડ જે છે આટલો ભાગ કયો થઈ જશે? યુરોપ ખંડ થઈ જશે, જેમાં રશિયાનો પણ અમુક વિસ્તાર જે છે આવી જાય છે. ત્યારબાદ અહીંયા નીચેના ભાગની વાત કરીએ તો આ નીચેનો ભાગ જે છે એ કયો છે? આફ્રિકા ખંડ છે. આટલો ભાગ આપણે કહીએ તો આટલો ભાગ કયો આવશે? આફ્રિકા ખંડ. અને આપણે જમણી બાજુએ વાત કરીએ તો આ આખો ભાગ થઈ જશે એશિયા ખંડ. તો આ એશિયા ખંડ, આ આફ્રિકા ખંડ અને અહીંયા આવશે યુરોપ ખંડ. તો આ યુરોપ ખંડના જે દેશ છે, અલગ અલગ દેશ જે છે એણે આફ્રિકા અને એશિયાના ઘણા બધા દેશ ઉપર બહુ જ વધારે સમય સુધી રાજ કરેલું. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ તો આવા નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ જે છે એના ઉપર કોનો કબજો હતો? સ્પેનનો. તો અહીંયા આપણે સ્પેનને પણ વર્લ્ડ મેપમાં જો જોઈએ તો અહીંયા આવશે સ્પેન આવશે. સ્પેન જે છે એ ફ્રાન્સની નજીક છે અને આ બાજુ આવે છે પોર્ટુગલ. તો આ ત્રણેય એવા દેશ છે, સ્પેન છે, ફ્રાન્સ છે અને પોર્ટુગલ. આ ત્રણેય એવા દેશ છે જેને અમુક સમયમાં અમુક દેશો ઉપર એને રાજ કરેલું છે. પણ સૌથી વધારે જેણે રાજ કરેલું છે એ ઇંગ્લેન્ડ આવે છે, કે જેણે ભારત તથા ચીન તથા અલગ અલગ ઘણા બધા દેશો ઉપર ખૂબ જ લાંબા સમય સુધી રાજ કરેલું હતું. તો અહીંયા વાત કરીએ આપણે કે સ્પેને કબજો કર્યો હતો અને પાછળથી કેટલાક પ્રાંતો જે છે, આવા દેશના કેટલાક પ્રાંતો જે છે એ કોણે પડાવી લીધા હતા? ફ્રાન્સે પડાવી લીધા હતા. તો મેં તમને કીધું એ પ્રમાણે ફ્રાન્સ છે, પછી સ્પેન છે અને એના પછી આવે પોર્ટુગીઝ. તો આ ત્રણેય દેશ એવા છે કે થોડા સમયમાં એને રાજ કરેલું હતું. તો આ જે દેશ જે છે એની જો વાત કરીએ તો એમાં પોર્ટુગીઝ જે છે એ થોડાક સમય બાદ એનો જે શાસક હતો એ શાસક મૃત્યુ પામ્યો હતો, માટે એના કોઈ લોહીના સંબંધ ન હોવાથી આ જે આખું પોર્ટુગલ જે છે એ સ્પેનના હસ્તક આવી ગયેલું હતું. તો મેં તમને કીધું એ પ્રમાણે આ જે સ્પેન જે છે આખો મોટો વિસ્તાર દેખાય છે
આ મોટો વિસ્તાર જે છે એને પોર્ટુગલને પોતાના હસ્તક લઈ લીધું હતું. તો વધારે પડતું જે સ્પેન જે છે એનું અલગ અલગ દેશોમાં શાસન જે છે એ હતું. ત્યારબાદ વાત કરીએ આપણે, જે રીતના સ્પેને આવી રીતના અલગ અલગ દેશો જે છે પોતાની રીતે પોતાની પાસે પડાવીને ઇજારો રાખ્યો હતો, એ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયા પણ પ્રદેશ ભૂખનો શિકાર ઇટલી અને જર્મની રાજ્યો બન્યા હતા. એટલે કે ફ્રાન્સ અને જે ઓસ્ટ્રિયા જે છે એને પણ પોતાનો પ્રદેશ વધારવો હતો. આવી રીતના આપણે જોવા જઈએ તો એક એક્ઝામ્પલ તમને ભારતનું આપી શકું. સૌપ્રથમ અંગ્રેજો આવ્યા તો તેને ભારતના મદ્રાસ પ્રાંત, બોમ્બે અને પશ્ચિમ બંગાળ આ 3 પ્રાંત જ પોતાના તાબા હેઠળ રાખ્યા હતા. પણ એની સત્તા લાલસા એવી હતી અને એનો સામ્રાજ્યવાદી નીતિ એવી હતી. સામ્રાજ્યવાદી નીતિ એટલે શું? તો કે પોતાનું સામ્રાજ્યનો વિસ્તાર વધારવો. તો એ સામ્રાજ્યવાદી નીતિ એવી હતી કે જેને લીધે સમય જતા આ જે અંગ્રેજો છે એને આખા ભારતમાં પોતાનું શાસન જે છે એ સ્થાપ્યું હતું. તો એવી જ રીતના આવા જે દેશો છે, ફ્રાન્સ છે, સ્પેન છે, પોર્ટુગલ છે, ઓસ્ટ્રિયા છે, ઇંગ્લેન્ડ છે, એને પોતાની સત્તા લાલસા અને સામ્રાજ્યવાદી નીતિને લીધે પોતે અલગ અલગ દેશો જે છે એના ઉપર રાજ કરેલું હતું. જો કે આપણે વાત કરીએ કે એશિયા છે, એશિયા, આફ્રિકા દેશો પર સ્વતંત્ર યુરોપીય સત્તાઓની પકડ મજબૂત બની હતી. ત્યારે આ બધા દેશો જે છે એ સ્વતંત્ર થઈ ગયા અને તેમને પણ પોતાના અગાઉના માલિકો જે છે એ માલિકોના માર્ગે એશિયા, આફ્રિકાના કેટલાક રાજ્યો પર પોતાના હસ્તક લીધા હતા. એટલે કે ભારતમાં અને એશિયાના અલગ અલગ દેશો અને આફ્રિકાના જે દેશો જે છે એમાં જે યુરોપીય પ્રજા અંગ્રેજો જે છે, વધારે પડતું અંગ્રેજો અને ફ્રાન્સનું શાસન હતું, તો તેના જે માલિકો અથવા તો જે પૂર્વજો શાસન કરતા હતા એવી જ રીતના એના પુત્રો અથવા તો બીજા જે શાસક હતા એણે પોતાના હસ્તક લઈ લીધા હતા. તો આવી રીતે આપણે વાત કરી કે દુનિયાના ખૂબ જ વધારે એવા દેશો જે છે એમાં અમુક જૂજ એવા દેશોનું શાસન હતું. ત્યારબાદ વાત કરીએ એશિયામાં સંસ્થાનવાદ. હવે આપણે આપણા માટે અમુક શબ્દ જે છે એ નવા છે, તો વિદ્યાર્થી મિત્રોએ પોતાનું પુસ્તક જે છે અથવા તો લખવાની બુક જે છે એ પણ સાથે રાખવી, એટલે નવા નવા શબ્દ છે એ શું કહેવા માંગે એ પણ તમને ખ્યાલ આવી જાય. સંસ્થાનવાદ એટલે શું? તો કે ધારો કે આપણે કોઈ વિસ્તાર જે છે એ વિસ્તારમાં પોતાનો બિઝનેસ શરૂ કરવો હોય તો આપણે એ જગ્યાએ કંઈક આપણે ઓફિસ નાખવી પડે, એ જગ્યાએ આપણે સત્તા જે છે એ લેવી પડે અથવા તો જે જમીન જે છે એટલી લેવી પડે, તો જ આપણે ત્યાં આપણી સંસ્થા જે છે એ નાખી શકીએ. તો આ જે દેશો જે છે કે જેનું ક્યાંક ને ક્યાંક રાજ ચાલતું હોય એ દેશ જે છે એ એશિયામાં આવી સંસ્થાઓ વધારે પડતી નાખવા માંડ્યા. જેની ચર્ચા આપણે હમણાં કરીએ છીએ કે કઈ જગ્યાએ અને કેવી રીતે સંસ્થા નાખી અને આવા પ્રદેશો જે છે એ પ્રદેશો એ બધાએ હડપી લીધા. પહેલા વાત કરીએ આપણે, ઇંગ્લેન્ડે ભારતમાં પગદંડો જમાવ્યા પછી, એટલે કે ભારતમાં તો તેને રાજ કર્યું જ, પણ જ્યારે એને ખ્યાલ આવી ગયો કે હવે આપણને ભારતમાંથી કોઈ હરાવી નહીં શકે, ત્યારે તેને શ્રીલંકા, પછી મ્યાનમાર, અને મ્યાનમાર હાલનું મ્યાનમાર તે સમયે બર્મા કહેવાતું, ત્યારબાદ સિંગાપુર, મલાયા વગેરે જેવા પ્રદેશો પર એને સામ્રાજ્ય સ્થાપ્યું હતું. આ આપણે એશિયાની વાત કરીએ છીએ. ત્યારબાદ વાત કરીએ આપણે ચીનમાં, તો ચીનમાં પણ એને અફીણના વ્યાપાર, એટલે કે ચીની જે ખેડૂત જે છે એ ખેડૂતને તેને વધારે ને વધારે અફીણ ઉગાડવાનું કહ્યું હતું. એ લોકોએ અફીણ ન ઉગાડતા ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયું હતું. આશરે આપણે જોઈએ તો 1839 થી 42 સમયગાળા દરમિયાન. અને આ વિગ્રહ જે છે એને કહેવાય છે અફીણ વિગ્રહ, જેમાં ઇંગ્લેન્ડ જે છે એનો વિજય થયો, ચીનનો પરાજય થયો, માટે ચીને 5 પોતાના બંદરો જે છે એ ગુમાવવા પડ્યા અને ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો. હવે ચીન જે છે એનું સામ્રાજ્ય વધારે ને વધારે આ જે યુદ્ધ હતું એમાં જ પોતાનું નુકસાન થયું હતું, એમાં જ પોતે મૃત્યુ પામ્યા હતા. તો એનો લાભ જે છે એ બીજા દેશો, એટલે કે જાપાન છે, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકા, આ બધાય શાસક રાજ્યો છે અથવા તો શાસક દેશો છે,
તો એનો લાભ જે છે એટલે કે ચીન ઉપર ઘણા બધા દેશોએ વર્ચસ્વ જમાવ્યું, જેમાં આવે છે જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, અમેરિકા. મેં તમને કીધું એ પ્રમાણે કે આપણે અમુક જે શાસક દેશો છે એને આપણે અલગ તારવી લેવાના અને જેના ઉપર શાસન થાય છે એવા દેશો આપણે અલગ તારવી લેવાના, એટલે આપણને કન્ફ્યુઝન થશે નહીં. ત્યારબાદ વાત કરીએ આપણને પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનિજ તેલ યુરોપીય પ્રજાઓને સંસ્થાને સ્થાપવા માટે આકર્ષ્યા. હાલ પણ તમને ખ્યાલ હશે કે કેટલાક પશ્ચિમ એશિયાના દેશો, જેને આપણે વર્લ્ડ મેપમાં જો જોઈએ તો પશ્ચિમ એશિયાના દેશો, જેમાં આપણે વાત કરીએ અહીંયા ઈરાન છે, ઈરાક છે, પછી કુવેત, વચ્ચેના ભાગમાં આવા પશ્ચિમ એશિયાના દેશો જે છે એને આપણે ખાડીના વિસ્તાર કહીએ છીએ. આ ખાડીના વિસ્તાર જે છે એનો મતલબ શું થાય? તો એનો મતલબ એ જ થાય કે ત્યાં વધારે ને વધારે આપણને પેટ્રોલિયમ, તેલીય પદાર્થ અથવા તો પેટ્રોલિયમ જે છે એ સૌથી વધારે પ્રમાણમાં આવા વિસ્તારમાં મળે છે. તો હાલના સમયમાં પણ આવા જે સાઉદી અરબ ને એ બધા દેશ જે છે એ શું કરે છે? પેટ્રોલ જે છે એ પેટ્રોલનો અલગ અલગ દેશમાં નિકાસ કરે છે, કારણ કે હાલમાં પણ એ દેશો પાસે પેટ્રોલિયમનો ખૂબ વધારે એવો જથ્થો છે. તો જ્યાં પેટ્રોલિયમ વધારે હોય એ જે છે એ દેશ સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર બને. તો એ સમયમાં પણ આવા જે પેટ્રોલિયમ જે આપતા દેશો જે છે, જેવા કે ઈરાન, ઈરાક, કુવેત, સાઉદી અરેબિયા અને બહેરીન, આવા જે દેશો જે છે એના ઉપર કોને શાસન મેળવ્યું? તો કે અલગ અલગ દેશ, ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા, અમેરિકા, આવા જે દેશો જે છે એને પોતાની કંપનીઓ સ્થાપી. મેં તમને કીધું એ પ્રમાણે કે જે વ્યક્તિને કંપની સ્થાપવી હોય એને પહેલા તો એ પ્રદેશ ઉપર વર્ચસ્વ જમાવવું પડે, તો જ એ સંસ્થા નાખી શકે. તો આવી રીતે તેને સંસ્થાનવાદનો વિકાસ કર્યો, એટલે કે પોતાની સંસ્થા જે છે એ આવા દેશો ઉપર નાખી. ત્યારબાદ વાત કરીએ આપણે આફ્રિકામાં સંસ્થાનવાદ. તો આફ્રિકામાં જે રીતના ભારતમાં અલગ અલગ પ્રજાતિના લોકો આવ્યા હતા, તે રીતે આફ્રિકામાં પણ સૌપ્રથમ ડચ પ્રજા આવી. ડચ પ્રજાએ પોતાનું સંસ્થાન સ્થાપ્યું. ત્યારબાદ વાત કરીએ આપણે તો ત્યારબાદ આવશે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જે છે એ ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં વેપારી મથકો સ્થાપ્યા. ફરી એક વખત અલ્જીરિયા આપણા માટે નવા દેશનું નામ આવ્યું, જેને આપણે જો વર્લ્ડ મેપમાં જોઈએ તો અહીંયા અલ્જીરિયા દેશ આવેલો છે. આ અલ્જીરિયા, એની બાજુમાં જ છે ટ્યુનિશિયા. તો ટ્યુનિશિયા, મોરોક્કો, અલ્જીરિયા, આવા દેશો જે છે એ નજીક આવેલા દેશો, જે આપણે હમણાં ચર્ચામાં આવશે. અહીંયા આપણે થોડાક મોટા મેપમાં જોઈએ તો આ ટ્યુનિશિયા છે, એની બાજુમાં અલ્જીરિયા છે. તો આવા દેશો વિશે આપણે ચર્ચા કરવાની છે, જે આફ્રિકા ખંડમાં, ઉત્તર આફ્રિકા ખંડમાં આવેલા છે. તો આ જે અલ્જીરિયા જે છે એ અલ્જીરિયામાં પોતાના વેપારી મથકો સ્થાપ્યા. ઔદ્યોગિક ક્રાંતિ, આ સમયમાં જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી એને કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર વધુ અનુકૂળ જણાતા યુરોપીય દેશોએ સંસ્થા સ્થાપવાની સ્પર્ધા કરી. મેં તમને કીધું એ પ્રમાણે કે કાચો માલ જે છે એ કાચો માલ જે યુરોપીય અલગ અલગ દેશો જે છે એ ભારતમાંથી કે આફ્રિકા ખંડમાંથી કાચો માલ જે છે એ કાચો માલ લઈ જઈ અને ફરી પાછું એને, આપણે ધારો કે કાપડની વાત કરીએ તો કાપડનો અલગ અલગ કાચો માલ ભારતમાંથી જ લઈ જઈ અને એના અલગ કપડાં જે છે એ કપડાં માન્ચેસ્ટરની મિલ, માન્ચેસ્ટર જે ઇંગ્લેન્ડમાં આવેલું પ્રદેશ છે, તો માન્ચેસ્ટરમાં કપડાં બનાવી અને ફરી પાછા ભારતને જ વેચતા અને ખૂબ જ વધારે એવો નફો કમાતા. તો આ તો ખાલી આપણે ભારતનું જે કાચા માલનું ઉદાહરણ આપ્યું. એવી જ રીતે આફ્રિકા ખંડમાં પણ એ લોકો કાચો માલ જે છે એ કાચો માલની પ્રાપ્તિ કરી અને તૈયાર માલ જે છે એ ત્યાં જ વેચતા હતા. પછી આ રીતના ખાલી ઇંગ્લેન્ડ જ નહીં, બીજા અલગ અલગ ઘણા બધા યુરોપીય દેશો જે છે એને પોતાની લાલચ જે છે એ લાલચ વધારી અને આવા દેશો ઉપર પોતે રાજ કરેલું છે. માટે વાત કરીએ કે બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોનો પ્રદેશ કબજે કર્યો.
કોંગોનો વિસ્તાર એટલે કે આફ્રિકા દેશમાં, આફ્રિકા ખંડમાં આવેલો કોંગોનો વિસ્તાર જે છે એ બેલ્જિયમના રાજાએ કબજે કર્યો અને પોતાની સત્તા જે છે એ સ્થાપી હતી. ત્યારબાદ ઇંગ્લેન્ડની વાત કરીએ તો ઇંગ્લેન્ડે ઇજિપ્ત અને પૂર્વ આફ્રિકાના કેટલાક દેશો પોતાના હસ્તક એટલે અથવા તો આપણે વાત કરીએ કે દક્ષિણ આફ્રિકા, પછી ઇજિપ્ત અને પૂર્વ આફ્રિકાના કેટલાક દેશો જે છે ત્યાં પોતાના મથકો અથવા તો પોતાની સંસ્થા જે છે એ સ્થાપી હતી. અને મેં તમને કીધું એ પ્રમાણે ફ્રાન્સે ટ્યુનિશિયા, મોરોકો અને પશ્ચિમ આફ્રિકાના દેશો ઉપર પોતાનું રાજ્ય છે એ સ્થાપ્યું હતું. તો આવા આપણે વાત કરીએ અલગ અલગ ઘણા બધા દેશો હતા. અહીંયા આપણને 3 દેશનું ઉદાહરણ આપ્યું છે કે બેલ્જિયમે કોંગોનો વિસ્તાર ઝડપી લીધો, ઇંગ્લેન્ડે ઇજિપ્ત, પૂર્વ આફ્રિકા, જેને આપણે વર્લ્ડ મેપમાં જોઈએ તો આ વર્લ્ડ મેપ આપેલો છે. અહીંયા આપણે જોઈએ તો અહીંયા અલ્જીરિયા, ટ્યુનિશિયા, લીબિયા આ જે છે એ કોના દ્વારા? તો આ જે છે એ ફ્રાન્સ દ્વારા કબજે કરવામાં આવ્યા. ત્યારબાદ સૌથી નીચે સાઉથ આફ્રિકા, દક્ષિણ આફ્રિકા આપણે કહીએ છીએ તો દક્ષિણ આફ્રિકા. પછી અહીંયા ઇજિપ્તનો વિસ્તાર આવેલો છે તો ઇજિપ્ત, દક્ષિણ આફ્રિકા વગેરે ઇંગ્લેન્ડ જે છે એને પોતાના કબજા હેઠળ કર્યા. તો આવી રીતે અને બેલ્જિયમ જે છે પૂર્વના અમુક વિસ્તારો છે એ કબજે કર્યા. તો આવી રીતે અલગ અલગ જે યુરોપીય દેશો જે છે એને આફ્રિકાના અલગ અલગ દેશો, આફ્રિકા ખંડના અલગ અલગ દેશો જે છે એ પોતાના કબજે કરી અને પોતાનું સામ્રાજ્ય છે એ સામ્રાજ્ય વિકાસ્યું. તો ત્યારબાદ વાત કરીએ આપણે ઇટલીએ રાતા સમુદ્રની આજુબાજુ આફ્રિકન પ્રદેશ જે છે એ કબજે કર્યો. એટલે અહીંયા જોવા જઈએ તો ઇટલીનો જે વિસ્તાર જે છે, ઇટલી અહીંયા આવેલું છે, આ ઇટલી. તો તમે એક વખત એવું હોય તો તમે વર્લ્ડ મેપમાં પણ તમારી રીતે ઘરે જોઈ લેજો. ઇટલી જે છે આ ઇટલીએ રાતો સમુદ્ર, રેડ સી જે આવેલું છે, આ રેડ સીના અલગ અલગ નજીકના અલગ અલગ આફ્રિકાના કેટલાક પ્રદેશો જે છે એ આફ્રિકાના કેટલાક પ્રદેશો કોણે? ઇટલીએ કબજે કર્યા હતા. તો આવી રીતે યુરોપીય દેશો જે છે એને જ્યાં જગ્યા મળે ત્યાં પોતાનું શાસન સ્થાપતા હતા. અને શાસક દેશમાં આપણે અમુક શાસક દેશ છે એ યાદ જ રાખવાના. આપણે આખું એક લિસ્ટ બનાવવાનું હતું કે શાસક દેશ છે એ ક્યાં ક્યાં છે અને કેના ઉપર શાસન કરેલું હતું. ત્યારબાદ વાત કરીએ આપણે સ્પેન અને પોર્ટુગલે આફ્રિકાના કેટલાક પ્રદેશો ઉપર કબજે કર્યો હતો. તો આમ જોવા જઈએ તો આફ્રિકા ખંડ જે છે એમાં પણ ભારતની જેમ અલગ અલગ ઘણા બધા દેશ જેમ કે ફ્રાન્સ છે, ઇંગ્લેન્ડ છે, ઇટલી છે, સ્પેન, પોર્ટુગલ, બેલ્જિયમ વગેરે જેવા કેટલા બધા વ્યક્તિઓએ પોતાનો પ્રદેશ જે છે એ આફ્રિકાનો પ્રદેશ જે છે એ કબજે કર્યો હતો. હવે બધા એકબીજાના પ્રદેશ જે છે એ કબજે કરવા માંડે તો શું થાય? તો એ બધા જેણે કબજો કર્યો છે એમની વચ્ચે જ ઝઘડો થવા લાગે. આપણે એવું જ એક ઉદાહરણ જે છે એ આપણે મૈસૂરનું આપેલું હતું કે મૈસૂરમાં ફ્રાન્સ અને અંગ્રેજો છે એ જ પોતે એકબીજા સાથે લડાઈમાં આવી ગયા હતા. એટલે કે પ્રદેશ મૈસૂર હતો, ભારતનો પ્રદેશ હતો, પણ ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ છે એ પોતે એકબીજા સાથે સ્પર્ધામાં આવી ગયા હતા. તો આવી રીતે જ્યારે બધા એકબીજા સાથે જો લડવા માંડે તો એને જ નુકસાન થાય. માટે એ બધા રાજ્યો વચ્ચે એક આખી પરિષદ યોજાણી અને એ પરિષદમાં આખા આફ્રિકા ખંડના જુદા જુદા જે ભાગ છે એ જુદા જુદા ભાગ અલગ અલગ દેશોને વહેંચવામાં આવ્યા. અને ત્યારબાદ વાત કરીએ આપણે કે પ્રથમ વિશ્વયુદ્ધ જે છે એની પૂર્વ ભૂમિકા જે છે એનું સર્જન જે છે એ શા માટે થયું? તો એના માટે પણ આપણે વાત કરીએ કે યુરોપ જે છે એ યુરોપની સંસ્થા જે છે, અલગ અલગ સંસ્થાઓ જેને સ્થાપેલી હતી એ વધારે ને વધારે પ્રદેશ જે છે એ પોતાના હસ્તક જે છે એ કરવા માંગતા હતા. તો સાથે સાથે જર્મની અને ઇટલી જે છે એ બંને એક થઈ ગયા. કારણ કે જેમ જેમ આફ્રિકા, જેમ આપણે કહીએ કે ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સ એ બંને દેશ જે છે એ બે પોતાનું શાસન જે છે એ સ્થાપવા માંગતા હતા, તો સાથે સાથે જર્મની અને ઇટલી પણ પોતે પોતાનું સંસ્થાન જે છે એ વિકસાવવા માંગતા હતા. તો માટે આ જે છે એ પણ એક પ્રકારનું કારણ બની શકે. પછી જર્મનીએ
ઔદ્યોગિકરણ, વ્યાપારીકરણ અને સ્થાનીકરણ એની હરીફાઈમાં ઝંપલાવ્યું. એટલે કે જેમ જેમ ઇંગ્લેન્ડ ને એ બધા શાસન વધારતા જતા હતા એમ એમ જર્મની જે છે એણે પણ પોતે ઔદ્યોગિકરણ નીતિ અથવા તો વ્યાપારીકરણ ધીમે ધીમે કરતા વ્યાપાર વધારવો, સામ્રાજ્ય વધારવું, ઉદ્યોગ વધારવો એ જે છે એ એને વધારવા લાગ્યા. અને એને લીધે શું થયું તો કે જે તે દેશ ઉપર તે રાજ કરતા હોય એની રાજકીય અને આર્થિક તેમજ સામાજિક શોષણ થયું. જે રીતના આપણે અગાઉ ઉદાહરણ આપ્યું કે ઇંગ્લેન્ડ જે છે એને રાજકીય જે છે એટલે કે રાજકીય બાબતમાં દખલ દીધી, સમાજમાં દખલ દીધી, પછી આર્થિક એટલે કે રૂપિયા વહીવટ લેખે એને દખલ દીધી. તો એવી રીતના જે રીતના ઇંગ્લેન્ડે દખલ દીધી એ રીતે જર્મની પણ જે દેશમાં રાજ કરતો હોય એ દેશમાં અલગ અલગ રાજકીય અને આર્થિક બાબત ઉપર દખલ દીધેલી હતી. માટે શું થયું, તે દેશનો વિકાસ છે એ અટકી ગયો અને ધીમે ધીમે કરતા વિરોધ જે છે એ વિરોધ વધવા લાગ્યા છે. તો આ વિરોધ જેના ઉપર રાજ કરતા હોય એ લોકો ધીમે ધીમે કરતા વિરોધ જે છે એ વધારતા ગયા, જેને લીધે પ્રથમ વિશ્વયુદ્ધ જે છે એ પ્રથમ વિશ્વયુદ્ધની પૂર્વ ભૂમિકા રચાણી એવું આપણે કહી શકીએ.